ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ ભગવાન. કેમ છો દયાળુ? મજામાં છો ને? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તુલસીજી. જય સ્વામિનારાયણ. આજે હું તમને શેર કરવાની છું. જય સ્વામિનારાયણ તુલસીજી. કેમ છો? તમે બધા કેમ છો? ને આજે છે ને હું એક નાઇસ રેસીપી તમને શેર કરવાની છું. આજે એક નાઇસ રેસીપી શેર કરવાની છું. રેસીપીનું નામ છે ફાડા લાપસી. ઘણા બધા ફાડા લાપસી કહે છે, ઘણા બધા ઉરમું કહે છે. અમે ઉરમું કહીએ ને ફાડા લાપસી પણ કહીએ. તો આજે તમને રેસીપી શેર કરવાની છું. તો પ્લીઝ એન્ડ સુધી મારો વિડીયો જોજો ને શેર, સબસ્ક્રાઈબ, લાઈક પણ જેને ના કર્યું એ પણ કરી દેજો ને પ્લીઝ કોમેન્ટ કરતા ના ભૂલતા. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ વ્લોગ. ચાલો આજે નાઇસ રેસીપી શેર કરવાની છું તમને. આજે હું બનાવવાની છું ફાડા લાપસી. ફાડા લાપસી પણ કહેવાય ને ઉરમું પણ કહેવાય. ફાડા લાપસી માટે આપણે છે ને 1 ટેબલ સ્પૂન ઘી મૂકવાનું છે. ઘી મૂકી દીધું છે. 1 ટેબલ સ્પૂન ઘી મૂક્યું. હવે આપણે મૂકવાનું છે તજ. આવી રીતે મેં 2 ટુકડા લીધા છે તજના. 2 ટુકડા લીધા છે ને લવિંગ લીધા છે 4 ને 2 ઇલાયચી, 2 થી 3 ઇલાયચી આપણે જોઈએ છે. હવે છે ને આવી રીતે આપણે લાપસી, ફાડા લાપસી આપણે મૂકી દેવાની છે. જાણે અમે ઓરમું કહીએ. તો આવી રીતે આપણે શેકી લેવાનું છે. તો પહેલાં છે ને આપણે આવી રીતે ઘીમાં શેકી લેવાનું છે. રાઈટ, આવી રીતે આપણે લાપસીને શેકી લેવાની છે. ઓરમાને શેકી લેવાનું છે આવી રીતના. ઓકે, તો તજ લવિંગ એની સાથે શેકાઈ જશે. ઇઝી છે, પ્લીઝ તમે લોકો પણ બનાવજો ને ટેસ્ટી પણ બને છે. ઘણો ટાઈમથી નથી બનાવી તો આજે મેં બનાવી. ને આજે ભાઈ બીજ છે, તો ભાઈ બીજની હાર્દિક શુભકામના બધાને. ને આજે ભાઈ બીજ છે તો ભાઈ બીજની પણ શુભકામના બધાને. ને ખૂબ પ્રગતિ થાય તમારા જીવનમાં ને હંમેશા તમારા જીવનમાં સારા સંબંધો ટકી રહે ભાઈ અને બહેન વચ્ચે, એવી પ્રાર્થના હું કરીશ. ને આજે એટલા માટે હું લાપસી બનાવવાની છું. આજે લાપસી એટલા માટે જ બનાવું છું કે આજે ભાઈ બીજ છે ને એટલે ભગવાનને થાળ ધરાવવાની છું. ફાડા લાપસી કઢી ખીચડી બનાવ્યા છે આજે મેં, કે ભાઈ બીજ હોય ને ત્યારે અમારી બાજુ છે ને કઢી ખીચડી જમાડે છે ભાઈને, એટલા માટે. તો કઢી ખીચડી, રીંગણ બટેટાનું શાક અને લાપસી, ફાડા લાપસી બનાવું છું. કુકરમાં બનાવીને તો તરત જ ચડી જાય ને એટલા માટે. ફાડા લાપસી શેકાવા આવી છે. તમને કેવી રીતે ખબર પડશે ફાડા લાપસી શેકાઈ ગઈ છે? વ્હાઇટનેસ આવી જશે એટલે તમને ખબર પડી જશે કે ફાડા લાપસી શેકાઈ ગઈ છે. લાપસી છે ને શેકાઈ ગઈ છે. હવે આપણે એમાં પાણી મૂકશું. હવે છે ને પાણી મૂકવાનું છે આપણે. બે વાટકી પાણી. આમાં છે ને 3 વાટકી આપણે પાણી મૂકવાનું છે. ને હવે છે ને આપણે કુકરને બંધ કરી દેવાનું છે. વિસલ વગાડી લેવાની છે. ખાંડ છે ને પછી મૂકવાની છે. વિસલ વાગી જાય ને પછી વિસલ વગાડવાની છે એટલે કુકરને બંધ કરશું. ને 2 થી 3 વિસલ આપણે વગાડવાની છે. ગેસને બંધ કરી દેવાનું. 1 મિનિટ. ફાડા લાપસી કરી છે ને તો આપણે હવે ખોલી લેશું કુકરને. ખોલી લેશું. ખોલીને ચેક કરી લેશું. વાવ, ફાડા લાપસીને ચેક કરી લેવાની છે. વાવ, જો મસ્ત ચડી ગઈ છે, જોયું? હવે આપણે એમાં સુગર મૂકી દેવાની છે. સુગર મૂકી, સુગર છે ને આપણે 1 મૂકી દેશું કે ફાડા લાપસી થોડી મીઠી હોય ને તો સારી લાગે એટલા માટે. ને આવી રીતે હલાવી લેવાનું. ને પછી છે ને તમારે શું કરવાનું, કુકરને ફરીથી બંધ કરી દેવાનું થોડું પાણી મૂકીને. ઓકે, ને પાણી છે ને થોડું ગરમ હોવું જોઈએ એટલે
થોડું જ પાણી મૂકવાનું, વધારે પાણી નથી મૂકવાનું. ફરીથી એક વિસલ વગાડી લેવાની છે. આપણે સાઈડમાં કાઢી લેવાનું છે. લાપસી ને લાપસીને છે મેં સાઈડમાં અટાડી દીધી. એક વિસલ થઈ ગઈ છે. કિશને રેકોર્ડ કર્યું પણ જરાક મોડું થઈ ગયું. મેં રીંગણ બટેટાનું શાક બનાવ્યું છે. રીંગણ બટેટાનું શાક રસાવાળું બનાવ્યું છે. હવે રીંગણ ખાઈ શકીએ છીએ એટલા માટે કે હું ભાઈ બીજના રીંગણ બટેટાનું શાક બનાવ્યા છે. મેં આજે છે ને મરચાંના ભજીયા બનાવવાની છું, રોટલી કરવાની છું ને અહીંયા ખીચડી ને કઢી. ખીચડી કેટલી મસ્ત. ને આ વખતે મેં ખીચડી છે ને અલગ પ્રકારે કરી. એમાં છે ને મેં દૂધ પાણીથી ખીચડી બનાવી છે. કલર કેટલો સરસ આવ્યો છે. ને અહીંયા છે ને કઢી બનાવી છે ને કઢી બનાવી છે. અહીંયા કઢી બનાવી. હવે છે ને ભગવાનનો થાળ કરવાનો છે તો રોટલી બનાવી લઉં, ભજીયા પણ ઉતારી લઉં. ને લાપસી હમણાં તમને બાકી પણ તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા ઓરમું પણ તૈયાર થઈ ગયું છે. ઉભો રહે 1 મિનિટ, મારા હાથ છે ને ખુલતું નથી. 1 મિનિટ આપ. ને અહીંયા છે ને ઓરમું પણ તૈયાર થઈ ગયું છે. સરસ ઉરુમું તૈયાર થઈ ગયું છે. જોયું ચૌરું. સોરી, આ વિડીયો મોડો આવશે તો માફ કરજો. આ વિડીયો આવશે ને તો ભાઈ બી જતી રહી હશે. સામે ભગવાન મારા વાલા જમો, દયાળુ જમો. જય સામના ભગવાન. આજે મસ્તનું રીંગણ બટેટાનું શાક કર્યું, ઉતરાયું છે. સામનાને ખીચડી બનાવી છે, કઢી બનાવી છે ને ભજીયા બનાવ્યા છે. આજે ભાઈ બીજ છે તો એના માટે ભગવાન આજે નાઈસ થાળ ધરાવ્યું છે. તો ચાલો તમે પણ બધા જમાડવા ઠાકોરજીને, અમે પણ જમાડીએ. મારા બધા સબસ્ક્રાઈબર, મારા બધા વ્યુઅર્સ બધા ચાલો જમવા. સબસ્ક્રાઈબ, લાઈક પણ કરી દેજો. થેન્ક યુ સો મચ. બાય બાય.